જય માતાજી, કેમ છો બધા? તો ધ્રુવેશભાઈએ નાઈ લીધું હે. જય શ્રી કૃષ્ણ કરો. कौन है मम्मी? કોણ હે? ફ્રેન્ડ્સ હે. જય શ્રી કૃષ્ણ કરો તો. पापा જય શ્રી કૃષ્ણ કર વેલો. એક વખત જય શ્રી કૃષ્ણ કર. કેમ છો કહી દે. તો કેમ છો કહી દે. એમ કે કેમ છો કેમ કહેવાય? હે ફ્રેન્ડ્સ, તો બસ ધ્રુવેશભાઈને તો ક્યારે એવું ઘરે મૂકી આવી હતી અને મેં કરી અહીંયા આગળ કંખાની કટિંગ. જો આવી રહી કંખાની કટિંગ થઈ ગઈ. હવે કરવી છે સિલાઈ. આજે તો તાણ રાખીને વહેલું જ કામ કરી લીધું હતું. ક્યારેય ફ્રી થઈ ગઈ હતી, પણ અત્યારે પહેલાં થોડીક પેટ પૂજા કરીશ ને પછી કરીશ સિલાઈ. હાલો ત્યારે ઘરનું બધું કામ પતાવી અને અત્યારે રાત થઈ ચૂકી છે અને હું તમારી સાથે શેર કરું હું જે થંબનેલમાં તમે જોઈ જ લીધું છે. તો મસ્ત મજાની ચટણી અને સમોસા. તો ચટણી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં મરચાં લઈ લીધેલા હે. લીલા મરચાં હતા જે થોડાક લાલ પણ થઈ ગયા હે, તો મેં કહ્યું ફગવવાનો કોઈ મતલબ નથી, યુઝ કરી લઈએ. તો એ જ મરચાં લીધા હે. થોડાક ધાણા લઈ લીધા હે. જેટલા મરચાંની ક્વોન્ટિટી હોય એના અડધા ધાણા અને દાળિયા લીધા હે. જો તમારી પાસે સિંગ હોય તો તમે સિંગનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દાળિયાનો ટેસ્ટ બહુ મસ્ત આવશે. પછી લઈ લીધી હે ખૂબ બધી લસણ. સારી એવી લસણ લઈ લેવાની જેથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો લસણ લઈ લીધી હે. હવે આપણે આની અંદર ઉમેરશું બધા જ મસાલા. જે પણ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે તમને સારા લાગતા હોય એ મસાલાનો તમે યુઝ કરી શકો છો. તો મેં સૌથી પહેલાં લીધું હે અહીંયા રોક સોલ્ટ. હું હમણાં છેલ્લા 1 મહિનાથી રોક સોલ્ટનો ઉપયોગ કરું છું. વ્હાઈટ મીઠાનું મેં એકદમ બંધ કરી દીધું હે. વ્હાઈટ સોલ્ટ તો રોક સોલ્ટ સ્વાદમાં પણ સારું આવે છે. પછી થોડુંક રાખ્યા ધાણા અને થોડુંક જીરું. જીરું તો સારું એવું ન રાખો તો પણ ચાલે, સહેજ બસ સુગંધ માટે જ જોઈએ. પછી રાખ્યું આમચૂર પાવડર 1.5 ચમચી જેટલો. આમચૂર પાવડરથી શું થશે? ચટણીમાં ખટાશ આવશે. તો આપણને લીંબુ યુઝ કરવાની જરૂર નહીં પડે, કારણ કે લીંબુના લીધે પછી વળી અમુક માણસોને પસંદ ન આવતી હોય. તો મેં આમચૂર પાવડર લીધો છે. હું લગભગ સુધી ચટણીમાં આમચૂર પાવડરનો જ યુઝ કરું હું. એનાથી સારી એવી ખટાશ આવી જાય આમચૂર પાવડરથી. અને હવે રાખશું 2 ચમચી તેલ. તેલ તમે તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો. તેલ રાખવાથી શું થશે? એક તો ચટણીનો કલર રહ્યો એ ચેન્જ નહીં થાય, લીલો જ રહેશે અને જલ્દી પીસવામાં પણ તાણ નહીં પડે. અને બસ થોડુંક પાણીનો ઉપયોગ કરશું, કારણ કે સારી એવી ચટણી હતી. તો પછી બસ મિક્સરમાં પીસી લઈએ. કૂટીને પણ થઈ શકે, પણ કૂટવામાં વાર ઘણી લાગે. તો ફટાફટ કામ કરવું હોય તો મિક્સરનો જ યુઝ કરવો પડે. તો પછી પાછળથી થોડાક પાણીની જરૂર હતી, તો મેં પાછળથી થોડુંક બીજું પાણીનો યુઝ કરી લીધો અને ફરી પાછું શું કહેવાય મિક્સર ચલાવી લેશું. અને આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હજી આને વઘારવાની બાકી છે, તો એનો વઘાર પણ જોઈ લેજો. ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જણાવજો કે વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં. તો બસ આપણી ચટણી તૈયાર છે. હવે આપણે બાંધી લઈએ સમોસાનો લોટ. નોર્મલી સમોસા જોવા જઈએ તો મેંદામાંથી ને બનતા હોય છે, પરંતુ હું ઘરે ઘઉંના લોટમાંથી જ બનાવું છું. તો એના માટે મેં મીઠું રાખ્યું, પછી થોડોક રાખ્યો છે શું કહેવાય કસૂરી મેથી, મરી પાવડર, અને મારી પાસે ઓરેગાનો પડ્યો હતો તો એ પણ મેં રાખી દીધો લોટમાં. અને થોડોક અજમાને સારો એવો હાથેથી પીસી, ને અજમો તો જોઈએ જ. આમ તો જો કે ઘઉંનો લોટ છે એટલે કાંઈ ખાસ જરૂર ન પડે. જો તમે મેંદાનો યુઝ કરો તો તમે એને જરૂરથી અજમાનો યુઝ કરવો જોઈએ, જેથી પચવામાં વાંધો ના આવે. હવે બસ તેલ રાખી અને પાણીનો ઉપયોગ કરી. પાણી મેં અહીંયા કણે થોડુંક ગરમ કરી લીધું હતું. 9 શેકા પાણીનો યુઝ કર્યો છે, કારણ કે એના લીધે છે ને લોટ સારો એવો બંધાઈ જાય 9 શેકા પાણીથી. તો તમે ઠંડુ પાણી પણ લઈ શકો છો, એમાં એવું કાંઈ નથી. પણ મેં જે યુઝ કર્યું છે એ જ હું તમારી સાથે શેર કરું છું. તો હવે સારી રીતના આપણે લોટને બાંધી લેશું. અને લોટને એકદમ ટાઈટ બાંધવાનો, અને પછી થોડીક વાર માટે રેસ્ટ કરવા દેશો ને એટલે લોટ નરમ થઈ જ જશે. બહુ બધો નરમ ન કરજો, નહીંતર તમારા સમોસા વળશે જ નહીં. મેં એકવાર ટ્રાય કર્યો તો સાવ નરમ લોટ થઈ ગયો, તો પછી તો કેટલી બધી મુશ્કેલી આવી ગઈ હતી. તો બહુ બધો નરમ લોટ નથી કરવાનો, એકદમ
નોર્મલ આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ ને એનાથી પણ કડક લોટ બાંધવાનો છે. બસ આટલું મગજમાં રાખવાનું. તો જો આપણો એકદમ કડક લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટને હું રેસ્ટ કરવા દઈશ ઓછામાં ઓછી 15 મિનિટ માટે અને વધુમાં વધુ 30 મિનિટ. બસ એનાથી વધારે રેસ્ટ કરવા ન દેજો, નહીંતર લોટ ઘણો નરમ થઈ જશે. તો લોટ નરમ થાય ત્યાં સુધીમાં આપણે ચટણીનો વઘાર કરી લઈ. વઘાર તમે ઘીમાં પણ દઈ શકો, તેલમાં પણ દઈ શકો, એઝ યોર વિશ. તો તેલને ગરમ કરી લઈશું. પછી એની અંદર રાખશું થોડીક રાઈ રાખી અને જો તમારી પાસે મીઠો લીમડો હોય તો એનો પણ યુઝ કરી શકો છો. મારી પાસે હતો નહીં તો મેં યુઝ નથી કર્યો. અને થોડીક ખાંડ ઉમેરી દીધી છે. ખાંડથી મીઠાશ આવશે ચટણીમાં. અને હવે કરી દઈશું ચટણીને મિક્સ. તો એક બાજુ આપણું એ બંને કામ પતી ગયા. બટેકા બફવા મૂકી દીધા હતા, બટેકા બફાઈ ગયા છે. હવે એની અંદર બધો મસાલો મિક્સ કરીએ. તો ધાણા, જીરું, આમચૂર પાવડર, મરી પાવડર અને મીઠું, આ બધી વસ્તુ રાખી અને લીલા ધાણા, આ 5-6 મસાલા રાખી અને મસ્ત મજાના હાથથી મેં સમોસાનો જે પણ શું કહેવાય મસાલો તૈયાર કરવાનો હતો એ મેં કરી દીધો. હવે આ મસાલાને વઘાર દઈશું. વઘાર દેવાથી શું થશે, આખો ટેસ્ટ ચેન્જ થઈ જશે. તો વઘાર દેવા માટે તેલ ગરમ કર્યું છે કડાઈમાં. એની અંદર રાઈ ઉમેરી છે અને લસણ ને લીલું મરચું એ બે મેં ખાંડડીમાં કૂટી લીધા હતા સારા એવા ટેસ્ટ માટે. તો લસણ અને આદુનો યુઝ કરવો હોય તો કરી શકો, પરંતુ મારા હસબન્ડને આદુનો ટેસ્ટ મજા ના આવે એટલે મેં આદુનો યુઝ નથી કર્યો. પછી રાખી દઈશું આપણે બાફેલા વટાણા અને બટેટા મેં સાથે જ બાફવા માટે મૂકી દીધા હતા, એટલે મારું એ કામ પણ સરળતાથી થઈ ગયું. તો હવે વટાણા રાખી દીધા, પછી થોડાક સોટે કરી અને હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે બાફેલા બટેટાનો એ મસાલાને મિક્સ કરી દઈશું. વઘાર કરવાથી શું થશે, તમને આ જે મિક્સચર રહ્યું એને તમે રાત્રે ફ્રીજમાં રાખી દેશો અને સવારે નાસ્તા માટે યુઝ કરવું હશે ને તો પણ કામ આવશે. તો બસ ચટણીનો વઘાર થઈ ગયો, 2 વસ્તુ થઈ ગઈ, ત્યાં સુધી આપણો લોટ પણ સેટ થઈ ગયો. હવે બનાવીએ સમોસા. તો સમોસા બનાવવા માટે સૌથી પહેલાં શું કરવાનું, એક આખી મોટી એવી રોટલી બનાવી લેવાની. રોટલી બને ત્યાં સુધી પતલી જ બનાવજો, કારણ કે સમોસાના 2 પડ ભેગા થશે એટલે ઓટોમેટિક જાડું થઈ જશે. તો ઘણું બધો જાડી રોટલી નહીં કરવાની, પતલી રોટલી કરવાની. અને પછી રોટલીના 4 ભાગ કરી દેવાના. આવી રીતના એક ભાગને લઈ લેશું અને બંને ખૂણાઓને જોઈન્ટ કરી દેશું હાથેથી. એકદમ સરળતાથી જો લોટ સારો બંધાણો હશે તો ખૂબ જ સરસ રીતે તમારો સમોસો પેક થઈ જશે. અને જો પેક ન થાય તો તમે એના માટે પાણીનો યુઝ કરી શકો છો. 4 બાજુ પાણી લગાવી અને પછી લોટને સેટ કરવાનો, તો તમારો સમોસો બની જશે. બસ 2 સાઈડ આપણે બંધ કરી દીધી. હવે એક બાજુથી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલાને આની અંદર ભરી દઈશું. ઓરોબોરો મસાલો નહીં ભરવાનો, જેટલાની જરૂર હોય એટલો જ મસાલો ભરવાનો. નાના તૈયાર કરશો તો પણ તમારા સમોસા ખૂબ જ સરસ બનશે. મેં ઘણી વખત બનાવ્યા છે, પણ મને એમ થયું કે આજે તમારી સાથે રેસીપી શેર કરી દઉં, તો રેસીપી શેર કરી છે. તો જો થઈ ગયો ને મસ્ત મજાનો આપણો સમોસો તૈયાર. આવી રીતના ધીમે ધીમે એમ લાગે, જોઈએ ને તો એમ લાગે કે ઘણી બધી વાર લાગશે, પરંતુ કરવા માંડીએ ને એટલે અડધા-પોણા કલાકમાં આ બધી વસ્તુ એકસાથે બની જતી હોય છે. તો હવે સરસ મજાના તેલમાં ફ્રાય કરી લેશું મસ્ત મજાના ઘઉંના સમોસા. કોઈ મેંદાનો યુઝ કરવાની જરૂર નથી, કોઈ ચણાનો લોટ યુઝ કરવાની જરૂર નથી, માત્ર સાદા સિમ્પલ ઘઉંના લોટમાંથી તૈયાર થઈ જાય છે સમોસા. જો કેટલા મસ્ત લાગે છે. તો આપણા સમોસા રેડી થઈ ગયા છે. હવે ટેસ્ટ કરી લઈએ. બહુ મસ્ત ટેસ્ટ આવે છે, સુપર્બ. તો ચાલો હવે બીજા સમોસાને રેડી કરી લઈએ. હાલો ત્યારે આપણા મસ્ત મજાના સમોસા ને ચટણી તૈયાર છે. હવે જમી લઈએ. જેટલી ચટણી બાકી વધી હતી એ રાખી દીધી ગ્લાસ જારમાં, તો કામ આવી જશે, બગડશે જરાય નહીં. આરામથી 8 દિવસ સુધી નહીં બગડે આ ચટણી. તો જરૂરથી બનાવજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. હું તમને મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.